1 પહેલો દાખલો છે, એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી એટલે કે સર્વે કરવામાં આવી છે. બાજુમાં દર્શાવેલ વર્તુળ આલેખ છે એ મુજબના પરિણામો મળ્યા હતા. આ વર્તુળ આલેખ પાઈચાર્ટની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે કે જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનોની મોજણી કરી હતી. તો આપણને કુલ કેટલા યુવાનો પર મોજણી એટલે કે સર્વે કરવામાં આવ્યો એ આપણને કીધું નથી, પણ આપણને શું આપી દીધું છે, એના ટકા આપી દીધા છે. અને એમાંનો એક એટલે કે શાસ્ત્રીય સંગીતમાં કેટલા યુવાનો છે એ એમ કહી દીધું છે. તો એના આધારે આપણે કુલ કેટલા યુવાનો પર મોજણી કરવામાં આવી હતી એ આ શોધવાનો છે. તો અહીંયા જો અર્ધશાસ્ત્રીય સંગીત માટે 20% આપ્યો છે, હળવા સંગીત માટે 40% આપ્યું છે, લોક સંગીત માટે 30% આપ્યું છે અને શાસ્ત્રીય સંગીત માટે 10% આપેલું છે. તો પહેલાં આપણે ધારી લઈએ કે કુલ યુવાનો પર મોજણી થઈ હતી એ એક્સ હતા, બરાબર. તો ધારો કે એક્સ યુવાનો પર મોજણી એટલે કે સર્વે કરવામાં આવ્યું. ઓકે, હવે આ તો થઈ ગયું. હવે શું કરવાનું છે? હવે એક્સના કેટલા ટકા છે? શાસ્ત્રીય સંગીતના કેટલા ટકા છે? કે 10% છે. એક્સના 10% બરાબર કેટલા થાય છે? 20 થાય છે. તો એક્સના 10% બરાબર 20 એટલે કે એક્સ ગુણ્યા 10/100 બરાબર 20. આ શૂન્ય, આ શૂન્ય. હવે 10 સામે જશે તો એક્સ બરાબર કેટલા થશે? 20 ગુણ્યા 10 એટલે કે કેટલા થશે? 200. એટલે કે આમ કેટલા યુવાનો પર સર્વે કરવામાં આવે છે? 200 યુવાનો પર સર્વે એટલે કે મોજણી થઈ. કેટલા યુવાનો પર? 200 યુવાનો પર મોજણી થઈ. આપણો પહેલો પ્રશ્ન પૂરો થયો. ચલો, બીજા નંબરનો પ્રશ્ન છે, કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનોને પસંદ છે? તો અહીંયા જો 20% અર્થશાસ્ત્રીય છે, 10% શાસ્ત્રીય છે, લોક સંગીતમાં 30% છે અને હળવું સંગીતમાં 40% છે. સૌથી વધારે ટકા કયા છે? 40. તો કયું સંગીત હશે? હળવું સંગીત. હળવું સંગીત મહત્તમ યુવાનોને પસંદ છે. આગળનો પ્રશ્ન. ચલો, ત્રીજા નંબરનો સવાલ છે, જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 સીડી તૈયાર કરે છે તો દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડી તૈયાર થાય? બરાબર. તો આપણે શું કરવાનું? 1000 સીડી છે. હવે 1000ના 20%, 1000ના 10%, 1000ના 30%, 1000ના 40%. એ પ્રમાણે શોધી લઈએ તો આપણને ખબર પડી જાય કે કેટલી સીડી છે. તો પહેલાં જોઈએ અર્ધશાસ્ત્રીય સંગીત માટે. તો એ આપી દઈએ ને, અર્ધશાસ્ત્રીય સંગીત માટે કેટલું છે? અર્ધશાસ્ત્રીય સંગીત માટે તો 20% છે. હવે 1000ના 20% એટલે કે 1000 ગુણ્યા 20% એટલે કે 20% એટલે શું કરાય? 20/100. 0 0 0 0 20 દાન કેટલા થયા? 200. તો અર્ધશાસ્ત્રીય સંગીત માટેની સીડી કેટલી થઈ? 200. અર્ધશાસ્ત્રીય સંગીત માટે 200 સીડી તૈયાર થાય. ચલો, એવી રીતે બીમાં શું છે? હળવું સંગીત લઈ લઈએ. હળવું સંગીત માટે કેટલા ટકા છે? 40% છે. તો 1000 ગુણ્યા 40% એટલે 40/100. 0 0 0 0 40 દાન કેટલા થાય? 400. તો હળવું સંગીત માટે 400 સીડી તૈયાર થાય.
ચલો સીમાં જોઈએ લોકસંગીત. તો લોકસંગીત માટે કેટલા છે? 30% છે. તો 1000 ગુણ્યા 30/100 તો કેટલા રહ્યા? 30/300. લોકસંગીત માટે 300 સીડી તૈયાર થાય. ચલો ડી જોઈએ શાસ્ત્રીય સંગીત. તો શાસ્ત્રીય સંગીત માટે કેટલા ટકા છે? 10% છે. તો 1000 ગુણ્યા 10/100 10/100 એટલે કે શાસ્ત્રીય સંગીત માટે 100 સીડી તૈયાર થાય. તો અહીંયા 300 100 400 400 800 અને 200 1000 થઈ ગઈ કુલ 1000. હવે આગળનો દાખલો જોઈએ. ચલો બીજા દાખલામાં એમ કહે છે કે 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા જણાવવામાં આવ્યું. બરાબર. અહીંયા શું કરે? લોકોને 360 લોકોને પસંદ કર્યા અને શિયાળો, ઉનાળો અને ચોમાસું કઈ ઋતુ તમને પસંદ છે એમ સર્વે કરવામાં આવ્યું છે. તો ઋતુઓ છે અહીંયા આપેલી ને મતની સંખ્યા છે. પહેલું ઋતુ છે ઉનાળો. ઉનાળામાં કેટલા લોકોએ મત આપ્યું? 90 લોકોએ. ચોમાસામાં કેટલા લોકોએ મત આપ્યું? 120. અને શિયાળામાં કેટલા લોકોએ મત આપ્યું? 150. પહેલો સવાલ છે કે કઈ ઋતુમાં સૌથી વધુ મત મળ્યા? તો આપણને શું કઈ દેખાય છે? શિયાળામાં દેખાય છે 150. સૌથી મોટી સંખ્યા 150 છે. કયામાં છે? શિયાળામાં. તો કઈ ઋતુને સૌથી વધારે મત મળે છે? તો શિયાળાની ઋતુને સૌથી વધુ મત મળ્યા. બરાબર. શિયાળાની ઋતુને સૌથી વધુ મત મળ્યા. બીજા નંબરનો સવાલ છે ચલો બીજા નંબરમાં એમ કહે છે કે દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. પહેલા જોઈએ ઉનાળા માટે. તો ઉનાળા માટે આપણને કેટલા આપ્યા છે? 90 અંશ આપેલા છે. હવે કુલ કેટલા થાય છે? તો કુલ બરાબર 5 6 7 7 અને 9 10 ને 6 વધી આવશે 1 360 અંશ. બરાબર. અહીંયા કુલ કેટલા થાય છે? 360. એટલે કે કુલ આપણે કેવી રીતે શોધાશે? 90/360. બરાબર. આવું થશે. અને કુલ વર્તુળના કુલ ખૂણાની સંખ્યા કેટલી? 360. એટલે કે 90/360 ગુણ્યા 360 બરાબર 360 ગયા 360 એટલે કે કેટલા રહેશે? 90 અંશ. તો ઉનાળા માટે કેટલો થશે? 90 અંશ થશે. બરાબર. ચલો બીજા નંબરમાં જોઈએ ચોમાસા માટે. તો ચોમાસા માટે કેટલા આપેલા છે? આપણને 120 અંશ આપેલ છે. એટલે કે 120/360 એટલે કે કુલ ગુણ્યા વર્તુળના કુલ ખૂણાનું માપ એટલે 360. તો આ 360 આ 360 કેન્સલ. તો કેટલા રહેશે? 120 અંશ આવશે. મતલબ કે ચોમાસા માટેનો ખૂણો કેટલો મળશે આપણને? 120 અંશ જ મળશે. ચલો એવી રીતે શિયાળો રહ્યો. તો શિયાળા માટે તો 150 કુલ 150 અને છેદમાં કુલ ગુણ્યા 360 એટલે કે કુલ વર્તુળનો
ખૂણો એટલે કે 360 360 એટલે કેટલા મળશે 150. તો શિયાળા માટે કેટલા મળ્યા આપણને 150. મતલબ જે આપણને માહિતી મતની સંખ્યા આપેલી છે એ જ આપણું શું થાય છે ખૂણો થાય છે વૃત્તાંશ માટેનો. બરાબર. હવે ત્રીજા નંબરનો સવાલ છે કે પાઈ ચાર્ટ દોરો. ચલો આપણે પાઈ ચાર્ટ દોરવાનો છે. તો પહેલાં ઉનાળા માટે કેટલા છે 90 અંશ છે. બરાબર. તો પહેલાં શું કરીએ આપણે એક રેખાખંડ બનાવી દેવાનો. આપણે આ બની ગયો આપણો રેખાખંડ. હવે ઉનાળા માટે 90 અંશ છે તો કોણ માપક લેવાનું, કોણ માપક મૂકી દેવાનું. આ લાઈન જોવાની સીધી છે એકદમ, વચ્ચે પકડો 90 અંશ, આ થઈ ગયા 90 અંશ. ચલો તો આપણું ઉનાળા માટેનું થઈ ગયું. ઉનાળા માટે કેટલા 90 અંશ. ચલો હવે છે ચોમાસા માટે 120 અંશ. તો ચોમાસા માટે જોઈએ, આ મૂકી દીધું 120 એટલે કે 110 120 અહીંયા થયું, આ થઈ ગયું આપણું 120 અંશ. 120 થયા. કોના માટેના છે ચોમાસા માટેના 120 અંશ. હવે બાકી કેટલા બચ્યા 150. એ કયા હશે શિયાળા માટે 150. ત્રીજે શોધવાના રહેતા નથી, આપણે 2 શોધીશું એટલે આપણને ત્રીજો ખૂણો મળી જશે. તો આ થઈ ગયો આપણો પાઈ ચાર્ટ, આપેલી માહિતી દર્શાવતો. પહેલું શું કર્યું રેખાખંડ દોરી, પછી 90 અંશ, 90 અંશ પછી એના ઉપર લઈને ચોમાસા માટેનો 120 અંશ શોધ્યો અને છેલ્લો આપણને શિયાળા માટેનો મળી ગયો. ત્રીજા નંબરનો પ્રશ્ન છે આપણો નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો. કોષ્ટકમાં આપેલ વિગતો લોકોની પસંદગીના રંગ અંગેની માહિતી દર્શાવે છે. તો રંગ આપેલા છે આપણને વાદળી, લીલો, લાલ અને પીળો. લોકોની સંખ્યા છે 18, 9, 6 અને 3 અને કુલ છે 36. બરાબર. તો પહેલાં શું કરવું પડે આપણને અહીંયા શું કીધું છે બાજુમાં માહિતી આપી છે કે દરેક વૃત્તાંશ માટે પ્રમાણ શોધો. ઉદાહરણ તરીકે વાદળી માટે 18/36. હવે 18/36 વાદળી માટે 18/36 એટલે કે 18 દુ 36. બરાબર. 18 દુ 36 એટલે 1/2. હવે લીલા માટે 9/36 એટલે 9 ચોક 36. બરાબર. 1/4. હવે લાલ માટે શું થશે 6/36 એટલે કે 6×6=36. બરાબર. શું થશે લાલ માટે 1/6. એવી રીતે પીળા માટે શું થશે 3/36 એટલે કે કેટલા થશે 12×36 થાય, 3 કેન્સલ થાય તો શું થાય 1/12. બરાબર. આ બધાને મળી ગયા. હવે શું કરવાનું આપણે આ જે અપૂર્ણાંક મળ્યા એને આપણે 360 વડે ગુણી દેવાના. તો અહીંયા ગુણ્યા 360 ગુણ્યા 360 ગુણ્યા 360 ગુણ્યા 360. તો અહીંયા 2 એટલે કે 18 દુ 36. બરાબર. તો કેટલા મળશે 180 અંશ. કોના માટે મળશે વાદળી માટે. બરાબર. અહીંયા 9 ચોક 36 એટલે કે 90 ચોક 9 ચોક 36 પછી શૂન્ય મૂકી દેવાનું એટલે કે કેટલા મળશે 90 અંશ. કોના માટે મળશે લીલા માટે. એવી જ રીતે લાલ માટે શું મળશે 6×6=36 એટલે કે 60 અંશ. બરાબર. કેટલા મળશે 60 અંશ. કોના માટે લાલ માટે. ચલો એવી રીતે 12×36 એટલે કેટલા મળશે અહીંયા 30 અંશ મળશે. બરાબર 30 અંશ. કોના માટે છે પીળા માટે. તો આપણને મળી ગઈ માહિતી 30 અંશ 60 અંશ 90 અંશ અને 180 અંશ. ચલો હવે આપણે વર્તુળ દોરી દઈએ અને એમાં માહિતી દર્શાવી દઈએ. ચલો આપણો મળી ગયો છે વર્તુળ મળી ગયું છે. હવે 180 અંશ. બરાબર. તો પહેલાં શું કરવાનું આપણે એક રેખા દોરવાની કેન્દ્રથી એટલે કે ત્રિજ્યા દોરી દેવાની.
રેખાખંડ, બરાબર. આ કેન્દ્ર આગળ દોરી દીધું. હવે કેટલા છે? વાદળી માટે 180 અંશ છે. તો 180 અંશ એટલે આપણે યાદ રાખાય, કશું જ ના કરીએ તોય અડધી લીટી કરી દઈએ તોય થઈ જાય. જો અહીંયાથી 0 થી 90 અને આ 180, મતલબ અહીંયા થશે, બરાબર. એટલે સીધી લીટી દોરી દેતા તો પણ ચાલતું. 180 અંશ એટલે આ કોના માટે છે? વાદળી માટે છે. ઓકે. હવે બીજું છે 90 માટે, લીલા માટે છે 90, બરાબર. તો 90 અહીંયા થશે. તો આ થઈ ગયું આપણું 90 અંશ. કોના માટે છે? લીલા માટે. હવે શું કહે છે? 60 અંશ લાલ માટે એમ કે છે. એટલે કોણ માપક ફરી મૂકો, ગમે તે બાજુ મૂકી શકો, આ બાજુ કે આ બાજુ. શું કરવાનું છે? આપણે 60 અંશ મેળવવાના છે. આ બાજુ લો તો બંને બાજુ આપણને માપ આપેલા હોય. તો આ થઈ ગયું 60 અંશ. તો 60 અંશ આપેલા છે આપણને લાલ માટે. ચલો, બાકી બચ્યું એ કયું હશે? પીળાનું હશે. પીળા માટે કેટલું છે? 30 અંશ. તો આ થઈ ગયો આપણો પાઈ ચાર્ટ રંગ માટેનો, બરાબર. 180 અંશ, 60 અંશ લાલ માટે, 30 અંશ પીળા માટે, 90 અંશ લીલા માટે. ચલો, ચોથા દાખલામાં એમ કહે છે કે અહીં આપેલ પાઈ ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવેલા છે, બરાબર. તો કુલ ગુણ આખામાં કેટલા થશે? 540. એમાંથી આપણને ખૂણા આધારે આપણને પાઈ ચાર્ટ દર્શાવે છે કે 90 અંશનો ખૂણો છે ગણિતશાસ્ત્ર સાથે, 65 અંશ સામાજિક વિજ્ઞાન, 80 સાથે વિજ્ઞાન, 70 સાથે હિન્દી અને 55 સાથે અંગ્રેજી દર્શાવેલું છે, બરાબર. પહેલો પ્રશ્ન આપેલો છે આપણને કે કયા વિષયમાં વિદ્યાર્થીઓ 105 ગુણ મેળવેલા છે? તો આપણને નીચે હિન્ટ આપેલી છે કે 540 ગુણ માટે વૃત્તાંશ કોણ 360 અંશ હોય, તેથી 105 માટે વૃત્તાંશ કોણ કેટલો? બરાબર. 540 અંશ, 540 ગુણ માટે વૃત્તાંશ કોણ 360 હોય તો 105 માટે કેટલો? તો 105 સીધું થશે. 105 ગુણ્યા 360 અંશ છેદમાં 540, 0 0, બરાબર. હવે 54 રહ્યા. તો 54ના ભાગ પાડવાના અને એવા ભાગ પાડવાના કે ઉપર નીચે સરખું થઈ જાય, બરાબર. તો 54 એટલે કે 9 છંગ 54, ઉપર 6 આવે એટલે કે 36, એટલે કે 6 36 થાય, એટલે કે 6 6 તો કેન્સલ થઈ જશે. હવે 9ના પણ ભાગ પડી શકે એટલે કે 3 તરી 9, બરાબર. હવે 6ના પણ ભાગ પાડી દઈએ આપણે, 3 દુ 6, તો 6 3 3 જતા રહેશે, 6 6 જતા રહેશે. હવે શું રહેશે? નીચે હજી 3 રહેશે. તો 5 માટે પડશે, અહીંયા 105ના ભાગ પડશે, તો 3 તરી 9, એટલે કે 35 બનશે ને. 35 તરી, બરાબર. 35 દુ 70, 35 તરી 105, બરાબર. તો આ 3 કેન્સલ, 3 કેન્સલ, આ 3 કેન્સલ, આ 3, આ 6 ને આ 6, તો બચ્યા કેટલા? 35 અને 2, એટલે કે કેટલા રહ્યા? 70 અંશ, બરાબર. આવી રીતે તમે સિમ્પલી અવયવ પાડી દેવાના. અવયવ પાડ્યાથી સીધું જ ગુણાકાર થઈ જશે. તો 70 અંશમાં કોણ છે? તો હિન્દી છે, એટલે કે હિન્દી માટે એટલે કે 70 અંશ
કયા વિષયમાં વિદ્યાર્થી 105 ગુણ મેળવે તો હિન્દી વિષયમાં, બરાબર, એમ જવાબ આપવાનો છે. હિન્દી વિષયમાં વિદ્યાર્થીએ 105 ગુણ મેળવ્યા હશે. ચલો, આપણો બીજો સવાલ છે કે હિન્દી વિષય કરતાં ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીએ કેટલા વધારે ગુણ મેળવ્યા છે. તો હિન્દી વિષય કરતાં ગણિત શાસ્ત્રમાં કેટલા છે? તો હિન્દી વિષયના કેટલા છે? પહેલાં તો 70 અંશ. 70 અંશ એ ગુણ બરાબર 105. તો ગણિત શાસ્ત્રમાં કેટલા છે? ગણિત શાસ્ત્રમાં 90 અંશે ગુણ કેટલા, બરાબર? તો આનો ગુણાકાર કરી દેવાનો. કોનો ક્રોસ ગુણાકાર થાય? 90 ગુણ્યા 105 છેદમાં 70, બરાબર? આવી રીતે થાય. હવે આના અવયવ પાડી દઈએ, બરાબર? તો 90ના અહીંયા 0 0, તો ઉપર કેટલા રહ્યા? 9 રહ્યા. હવે 105ના અવયવ કેટલા થાય? તો હમણાં જ પાડ્યા હતા 35 તરી 105. હવે 35ના પણ પડશે. 7 5 35, એટલે કે 3 7 ગુણ્યા 5 થઈ ગયા. નીચે 7 આવી ગયા એટલે 7 7 કેન્સલ. તો અહીંયા શું મળ્યું? 5 તરી 15. 9 ગુણ્યા 15 એટલે કે 15 નવા કેટલા થશે? 135, બરાબર? તો ગણિતના કેટલા મળ્યા? ગણિત માટેનું શોધ્યું આપણે. તો ગણિતમાં કેટલા ગુણ થશે? ગણિત માટે ગુણ બરાબર 135. 135 ગુણ થશે, બરાબર, ગણિત માટે. તો હિન્દીમાં કેટલા છે? 105. તો આપણે શું કરવાનું? બાદબાકી કરવાની. 135 ઓછા 105 એટલે કે કેટલા મળશે? 30 ગુણ વધુ મળે. કોના કરતાં? હિન્દી વિષય કરતાં ગણિતમાં કેટલા ગુણ વધારે છે? 30 ગુણ વધુ મળશે. ત્રીજા નંબરમાં આપણને એમ કહે છે કે ચકાસો કે વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતાં સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે. તો વિજ્ઞાન વત્તા હિન્દી, તો વિજ્ઞાન વત્તા હિન્દી બરાબર. વિજ્ઞાનના કેટલા છે જુઓ તો 80 અંશ. હિન્દીમાં કેટલા છે? 70 અંશ. કેટલા થશે? 150 અંશ. પછી શું આપ્યું છે? સામાજિક વિજ્ઞાન વત્તા ગણિત, બરાબર. તો એમાં કેટલા છે? સામાજિક વિજ્ઞાનમાં 65 અંશ વત્તા ગણિત શાસ્ત્રમાં કેટલા છે? 90 અંશ. તો કેટલા થશે? 155 અંશ. એટલે કે 155 અંશ ગ્રેટર દેન 150. 155 150 કરતાં વધારે કહેવાય. એટલે કે સાચી વાત, વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતાં સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે. તો સાચી વાત છે. સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રના સરવાળાના ગુણ વધુ છે. ચલો, આપણો 5મો દાખલો છે. એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે. તો પાઈ ચાર્ટ તૈયાર કરો. ભાષાઓ આપી દીધેલી છે, વિદ્યાર્થીઓની સંખ્યા આપી દીધી છે અને મેં ગણતરી માટેનું એક અલગ કોષ્ટક બનાવ્યો છે. તો અહીંયા ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે 40, અંગ્રેજી માટે 12 છે, ઉર્દુ માટે 9 છે, હિન્દી માટે 7 છે, સિંધી માટે 4 છે અને કુલ કેટલા છે? 72 છે. હવે આપણે શોધવા માટે શું કરવું પડે? તો 40 લેવાના, એના છેદમાં શું કરવાના? 72 ગુણ્યા અહીંયા 360 અંશ કોના માટે? વૃત્તાંશ માટે લેવાના હોય છે. તો 360ની જગ્યાએ આપણે શું લઈએ? 36 ગુણ્યા 10 લઈ લઈએ. એટલે 360 થઈ જાય 36 ગુણ્યા 10 એટલે કે 36 દુ 72. ચલો, 2 એટલે 5 દુ 10 થાય. અહીંયા 10ની જગ્યાએ શું લખીએ આપણે? 5 દુ 10 એટલે 2 2 કેન્સલ. એટલે કે આપણે 36 અને 72ની જગ્યાએ શું કરી શકીએ? આપણે ખાલી 5 વડે ગુણી દેવાના. જે આપણને સંખ્યા આપેલી હોય 40 તો 5 વડે, 12 તો 5 વડે. તો આપણને સીધો જવાબ મળી
જશે. આ આખા લખવાની જરૂર પડશે નહીં. તો 40 ગુણ્યા 5, તો 4 પંચા 20 કેટલા થશે? 200 અંશ. અહીંયા 12 ગુણ્યા 5 બરાબર 12 પંચા 60 અંશ. અહીંયા 9 ગુણ્યા 5, તો 9 પંચા 45 અંશ. અહીંયા 7 ગુણ્યા 5, તો 7 પંચા 35 અંશ. અને અહીંયા 4 ગુણ્યા 5, તો 4 પંચા 20 અંશ. ચલો પહેલાં કેટલા છે? 200 અંશ છે, તો 200 અંશ જોઈએ. તો અહીંયા થશે આપણા 180 થશે બરાબર. હવે 180 પછી ફરી પાછા એ જ ખૂણા પર આપણે બીજા 2 લેવા પડે, 20 બરાબર. તો આ રહ્યો 120. ઓકે, તો આ થઈ ગયું આપણું ગુજરાતી માટે. કેટલું થયું? 200 અંશ. અંગ્રેજી માટે છે 60 અંશ. આ થઈ ગયું 60 અંશ. કોના માટે? અંગ્રેજી માટે. ચલો ઉર્દુ માટે છે 45 અંશ. ચાલીસ અને આ 45. કોના માટે? ઉર્દુ માટે. એના પછી છે હિન્દી માટે 35 અંશ. હિન્દી માટે છે 35 અંશ. અને જે બાકી બચ્યા છે એ 20 અંશ કોના માટેના છે? 20 એક્ઝેક્ટ જ છે બરાબર. તો 20 અંશ કોના માટે બચશે? સિંધી માટે. હિન્દી માટેના 35. ઓકે, તો ગુજરાતી માટેના 200 અંશ. આ 20 અંશ કોના માટેના? સિંધી માટેના. હિન્દી માટેના 35 અંશ, ઉર્દુ માટેના 45 અંશ અને અંગ્રેજી માટેના 60 અંશ બરાબર. તો આપણો પાઈ ચાર્ટ તૈયાર થયો.